મસ્ત મજાની જિંદગી અને જિંદગીની મસ્ત મજાની સરળ વાતો સાંભળતા જઈએ, આનંદમાં રહેતા જઈએ અને ઉછળતા કૂદતા પેલા ઝરણાની જેમ ઝરણું પછી નદી પછી દરિયાદેવ, વાહ ભાઈ વાહ, એમ જીવનને આનંદથી માણતા જઈએ, સહજ રીતે વહેતા જઈએ. જીવનની મજા છે. દરિયાદેવ પાસે જવાનું થયું. દરિયા કિનારે બેઠા હતા અને કોઈકનો ફોન આવ્યો કે તમે દરિયા કિનારે ગયા છો તો એક બાટલીમાં પાણી ભરતા આવજો, અમારા બા એ પૂજામાં મૂકે છે. અહીંયાથી પાણીની યાત્રા શરૂ થઈ. જો પાણી બાટલીમાં ભર્યું, બોટલમાં ભર્યું અને સાથે લીધું ત્યારે એમ થયું કે ઓહો, આ દરિયાદેવનો જ અંશ છે. દરિયાદેવ પાસે જે આનંદ કરતા હતા એમાંથી પાણી ભરી લીધું. હવે પાણીની જીવનયાત્રા શરૂ થઈ. હવે એ પાણી એ પૂજામાં મુકાવવાનું છે. ત્યાંથી ક્યાંક એને ઢોળી દેવામાં આવશે અથવા તો ક્યાંક ખાડો હશે એમાં પડશે તો ખાબોચિયું બની જશે. એમ કરતાં કરતાં ફરી પાછું એની વરાળ થશે, ફરી પાછું એ વાદળા થશે, ફરી પાછું વરસશે, ફરી પાછું ઉછળતું કૂદતું દરિયા તરફ ગતિ કરશે ને ફરી પાછું દરિયામાં ભળી જશે. જો આપણી પણ વાત આવી જ છે. ચૈતન્ય, આહા, કેટલું વિશાળ ચૈતન્ય. એ ચૈતન્યની અંદર આ દરિયાદેવ, પૃથ્વી, બધું જ આકાશ, બધું જ એની અંદર આવે. એ વિશાળ ચૈતન્યના આપણે અંશ. હવે જો કેવી મજા છે. આપણે દેહમાં આવ્યા પણ અંશ કોના? પેલા ચૈતન્યના. આપણી ગતિ કઈ તરફ? ચૈતન્ય તરફ. ખબર નથી ક્યારે ચૈતન્યમાં ફરી આપણે ભળી જવાનું છે, ક્યાંથી પસાર થવાનું છે. પણ અજ્ઞાનતાને કારણે દેહને મહત્ત્વ આપીને પછી તું ને હું ને તારું ને મારું ને ગમા ને અણગમા ને સુખ દુઃખ ને અનુકૂળ ને પ્રતિકૂળ ને બધી વાતો ઊભી કરી દીધી. પેલું મૂળ સ્વરૂપ જો ધ્યાનમાં રહે ને કે ભાઈ ચૈતન્યમાંથી છૂટા પડ્યા છીએ ને ચૈતન્યમાં ભળવાનાથી નિજાનંદમાં રહો. બનતી બધી ઘટનાઓ એના પ્રમાણે બનવા દો, એમાંથી પસાર થાવ, પ્રસંગમાંથી પસાર થાવ, બનતી ઘટનાઓમાંથી પસાર થાવ. જ્યાં જેને મળો તે બધા સાથે આગળ વધતા જાઓ અને તમારા નિજાનંદમાં તમારી જિંદગીને માણતા જાઓ. કેટલી મજાની વાતો છે. પેલું પાણી ભર્યું બોટલમાં. હવે એનો સમય આવશે ત્યારે પાછું દરિયાદેવને મળશે. આપણી પણ વાત એવી જ છે. આપણો સમય પાકશે ત્યારે થાકીને પાકવાનું છે. એમાં ઉતાવળ કરવાની નથી. જે બને છે તેને બનવા દો, થવા દો, જોયા કરો. આનંદ મારો એ બહુ જ મહત્ત્વનું છે. હરિ ઓમ.